એનો આગળનો ભાગ જશે આરે આખો દિવાલમાં એને મંદિર નહીં કાઢવું ના ના આ રીતે ગવર્મેન્ટ તમારી હારે કોઈનું વાપરતી નહીં એ ટાંકો જ જાય ને યાર જીઓ હા, એટલું જોવા મહેસાણા ચા નાસ્તો કરવા ઉભા રહ્યા ફાસ્ટ ફૂડમાં. બરાબર એ તો મારા ગાડીમાં રિક્ષા ઘણા તો જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા 6:15 થયા છે અને અમદાવાદ માટે નીકળી છે. વ્લોગ જોતા રહેજો, આપણે બધું બતાવશું. બરોબર. માંથી રિલાયન્સ માંથી નખાઈ દે ને ડીઝલ. હા, ખાલી સાઈડ. $1520 નું ડીઝલ ઓનલાઈન ઓનલાઈન તો 2 સાલ દેશો. ડીઝલ હે $1520 ખુલી ગયું. ગઈ ફેરે પેલો વાયર બાર રહી ગયો તો ઢોકણાનો. કેટલા પોઈન્ટ પડ્યા હતા? ફૂલ પોઈન્ટ એમ નહીં, પહેલા કેટલા હતા? ઘણા હતા અડધી ટોપી હતી ફૂલ થઈ ગયું. 1.2 પછી કદાચ તાવો થોડી વાર રહે. થોડી વાર રહે. જયારે પિકઅપ થી ઉપાડવાની તારે જ બંધ થઈ જાય. બધે બોધવો પડશે એવું હોય, આગળનું હાટું નહીં. રેવા દો, ચાલશે રેવા દો. અમે પાછળ અવાજ તો આવવાનો જ છે, પાછળની એને બધેલી છે. ના ના બંધ નહીં છે, મને ખબર હે. ખોટો ના પડે. પીનું લાવી દઈશું. દર્શન કરતા
પાણી ભરી લેશું. કપચી નાખી પાછળ છે એટલે બી પેલું થાય નહીં ને ગારા બારા. જસુમાં રામાપીરના બધા દર્શન કરી લો. હરે રામા. એના વસ્તુ જ કહી દેવાનું કે સિમેન્ટની જરૂર છે તો કહી દેવાનું ભાઈ કે સિમેન્ટની થેલી કે જોવા હાથ લઈ એ આપણે પેલો કહી દે કે જા કે પેલાના તો જઈને કે તું કે લેતો આવજે કે હું કહી દઉં કે આરે જઈને પછી તોથી લેતા આવો ડાયરેક્ટ. પૈસાનું બહુ ચલણ રાખતા જ નથી. કોમ હોય ને એવું વસ્તુ મંગાવી લેવાનું મારે. એ બાજુના અમુક છોકરો છે બધા એને બધા બહુ કામ કરે છે. આખો એમનું એક સર્કલ છે. રોજના રોજ સાફ સફાઈ હાથ એ બધું એને કરતા જ નહીં. નવરા પડે ને ત્યારે બધા તો બપોરે જાઉં તો હોય પણ એને એવું હોય પણ આપણે તમે હારી મિરાજ ખાઈને પિચકારી મારો ને તો મોઢા પર સંભળાઈ દે ને તરત જ. કોઈની શરમ નહીં બતાવે. મને જ કહી દે જેટલી વાર એને બેઠા હોય તો ના કે એમાં કે શરમ નહીં કહેવાની અંદર કે ગમે તે હોય તો આજે કે હું કે તમારી કે શરમ કે ભરૂચ કે કાલ કે મારે કે બીજાની કે ભરવી પડે કે એને તરત કહેવા જ લે. એના કરતાં કે એ રીએ કે સિસ્ટમ જ રાખવાની ગમે તે હોય ને તો કોઈ થૂકવા જ નહીં સેવાના અંદર પડે ગયો કંઈક હાથ એક મસાલા કશું એવા જ કરો. થોડી ઘણી એ બધી ખબર પડે કે ના માતાજી એની સેવા કરતા હોય ને એટલે અમુક ઉજવાળા બધી રહે. આ શું કહેવાય જમણપુર થોડું પડે ને છોકરી મારું મંદિર એમાં પેલા બાપુજી છે એ 2-3 ટાઈમ એ રહ્યા ચાવા મંદિરે બધું હરકું કરવા દીધા બધી કરવા દીધા. એમનો છોકરો છે એક બીજો મોટો છે ઘણો ઉંમરમાં હશે કંઈક 45-50 વર્ષ જેવી. એ છોકરાના માતાજીનું બહુ છે. એને બહુ સેવા કરે છે. ગમે તેવું કોમ હોય ને તો તરત જ કરી દેવાનું એની સિસ્ટમ. એના માતાજી હાજરા ઉજર રહે. એના અમુક વાર તમે બેઠા હોય ને તો માતાજી એના પૂજવાના કેવું આ મોણાને કે તકલીફ છે કે આવી કે અને એને પછી તમને જ કે તમને કે ભરતભાઈ કે તકલીફ છે કે આવી ગયા તમે કે હોવા કે એને એ માતાજી એટલું એનું જેટલી વાર જેટલો નથી એને પણ એ છોકરો પાછો હોવો નહીં એને માતાજી બધું પૂજવાડે કોને કે આવું છે એમ કે જેવું છે સેવા ઉપર જાય આપણી ભાવના.
એક એજન્સી અમનું હોય કે ને હો આપણા આડી ચોણસ માળો રોડ છે ને આ બાજુ ડ્રાઈવર સાઈડ લગભગ શોપિંગ આવે ને એમાં ચાની શેનું બોર્ડર રોડ કરશે અરે પેલાના શોપિંગના પગથિયા કચુકા કોટલા ઉઠે તમે પગથિયા ને બધું એમનું પ્રાઇવેટ નહીં હોય જગ્યા હવે આપણે સોસાયટી જ છે સોસાયટીની અમુક જમીન હોય ને કાયદેસર છોડેલી હોય ને તો વાંધો ના આવે કાયદેસર છોડી ના હોય તો તોડી જ નાખે આપણે તો પાછળ લગભગ ગાડી મૂકી એટલી જગ્યા નહીં છોડેલી પાછળ આપણે સોસાયટી આખા તો રોડ કરી નાખ્યો ને જગ્યા મૂકેલી જ હતી ને આ બાજુ ઓછું તૂટે છે પેલી બાજુ ઓછું તૂટે પછી બીજો સાઉન્ડ અમુક કીધું હોય ને આટલા સમયમાં લઈ પાડી દેવાની કારણ કે આ તૂટે જ ના દિવાલ ના તૂટે આ જાય ને ઈ જાય આ બધું ઉપર જ છે હા સાચું છે એ પગથિયા રહ્યા છે એટલું એમનું આ અંદરની દિવાલ છે ને બીજી બહાર ખેંચી દિવાલ બે દિવાલો છે એટલે ઘાટ આસન જો વધારે તૂટશે ને તો બે દિવાલો જશે અમને તોડવા બે છે ને એટલે પછી તો કોઈનું જોતા નહીં માલિકીનું હતો તોડી નાખવાની મંદિરે જાય મંદિરનો આગળનો ભાગ જશે હારે આખો દિવાલનો મંદિર નહીં કાઢવા દે ના ના હારી ગવર્મેન્ટ તમારી હારે કોઈનું વાપરતી નથી ટાંકો જ જાય ને યાર જીઓ એટલું જોવા પણ અમુક શું હોય અમુક નિયમ હોતો હશે કે આટલા શહેરમાં આટલું તોડવું શહેર 12 કિલોમીટર પછી આટલું તોડવું ના 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 આવતું હોય ને એટલે હળંગ જ આવતું હોય પણ આરે શું કરે હવા આરે ફ્લેટ છે ને તો ફ્લેટનું જોવા કે કેટલા ફરા થયા કે એને કે બને એની જે વેલિડિટી ટકી કરેલી હોય ને 20 વર્ષની 25 વર્ષની 15 વર્ષની કેટલા વર્ષ પૂરા થવા આવે ને તાણ બધું ઊભું થાય પાડવાને એને આપણા આગળ છે ને જે જેને ફ્લેટ લીધેલો હોય એને તો કશું મળે જ નહીં સરકાર તોડી નાખે કશું ના જ ના ગવર્મેન્ટ એની વેલિડિટી પહેલા તોડે તો આ આપવું પડે અને જંત્રી પ્રમાણે એમને જંત્રી પ્રમાણે જ મળે કશું ના એટલું બધું મળે નહીં પછી એમને જે તે સ્ટેમ્પ કરેલો હોય ને એ પ્રમાણે જ મળતું હોય એ હવે 50 લાખનું મકાન લીધું હોય ને 25 લાખનો સ્ટેમ્પ કરે તો પછી એને 25 લાખ પ્રમાણે જ મળે રહે એમને એ રહે
આર્ય મંદિર કાઢવાનું હતું ને વચ્ચે થંભળાતું હતું મંદિરનું આર્ય પહેલું મંદિર આર્ય કાઢવાનું હતું એવો કંઈક કોઈનો પ્લાનિંગ હતો એટલે આર્ય મંદિરનો વિરોધ કરતો એટલે મહેસાણા પહોંચી ગયા હો મારા મોમાં લેવા. હવે મોમાં આવે એટલે નીકળીએ. મહેસાણા ચા નાસ્તો કરવા ઉભા રહ્યા ફાસ્ટ ફૂડમાં. આ પડી ગાડી. લઈ લો. અમદાવાદ પહોંચી ગયા હો અને મારા પપ્પાને એમને ઉતારી દીધા. હવે ગાડી પાર્કિંગમાં મૂકવા જઈએ છીએ. કઈ જગ્યાએ મૂકવાની ગાડી? આ બધું પાર્કિંગ જ છે પણ અહીંયા નહીં મેળવી આપણે શેડમાં નહીં મૂકવી? રસ્તો એક બંધ કર્યો છું અમને. અમદાવાદ પહોંચી ગયા હા, ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. હવે નીકળ્યા હો પાર્કિંગમાંથી. મારા પપ્પાને એમનો ફોન આવ્યો એટલે એમને લેવા જઈએ. ભોયરામાંથી ના આવે રસ્તો? પાર્કિંગ છે આપણને અંદર. એકવાર એટલો મારા ગાડીમાં રિક્ષા મળે એને ભૂલથી મને લાગે રિવેશનો ગીર લાગી ગયો. આ પણ ખોટી નાખા છે ગાડી એન્ટ્રી થઈ તો શું થાય ટ્રાફિક ચેવડો જોડે જોડે રહ્યા ને તો જ ગાડીઓ સરખી બેઠા તો તારે હવે કેટલા ચેવડું મેદાન નહીં પણ કેટલી ગાડીઓ આવતી શ્રુતિ? આખી બધી આવે છે આ બાજુથી જે કેન્સર ડિપાર્ટમેન્ટ છે ને આખો કેન્સર વોર્ડ
એ બાજુ એ ગાડીઓ કોઈ આવે છે એ બાજુ તો જગ્યા નથી તો હું અહીં પેલો ટાવર બની જાય બિલ્ડિંગ કચ્છ છે અહીં કોઈક બનવાનું હોય ને ટાવર બિલ્ડિંગ તો પછી આયા પાર્કિંગ જશે ને પછી ચો જશે આ બધી ગાડીઓ હા કોયરામાં અંડરગ્રાઉન્ડમાં એ તકલીફ આપણા જેવાના પર લે કોયરામાં બે હવાનું હોય ને ગાડીમાં મૂકે જવાન છે ને એના પર એનો વાંધો ના આવે રસ્તામાં શું છે ચાલુ છે બંધ છે અને રસ્તો આપ્યો છે એટલે એમાં કંટાળી જાય વધારે એટલે પાછું એક ટોલ નાકો વધી જાય આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી